मॉर्निंग विद्यार्थी मित्रों। तो आज अपने 305 सब्जेक्टनी अंदर DBMS જે આપણો ટોપિક્સ ચાલી રહ્યો છે PL SQL, તો એની ચર્ચા આપણે આગળ વધારવાના છીએ। હવે તો પ્રીવિયસ જે પ્રમાણે તમને ધ્યાન છે તે પ્રમાણે જે લેક્ચર્સની અંદર આપણે પ્રોગ્રામની ચર્ચા કરી હતી કે ફેક્ટોરિયલ નંબર ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ છે, દેન મલ્ટિપ્લિકેશન ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ છે। તો એ જે પ્રોગ્રામ્સ એ તમને માહિતી મેં આપી હતી, બરાબર ને? તો હવે જે આપણે આજે DBMSની અંદર જે આપણા ટોપિક્સ છે વિદ્યાર્થી મિત્રો, એને જે પ્રોગ્રામ્સ PL SQL એટલે કે મેં તમને પહેલાં પણ કીધું હતું એ પ્રમાણે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સીના કન્સેપ્ટનો યુઝ કરવાનો છે। જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સીમાં તમે બનાવતા હતા પ્રોગ્રામ, એ જ પ્રોગ્રામ આપણે આની અંદર PL SQL એટલે કે DBMSની અંદર બનાવીએ છીએ, બરાબર? તો આજે જે ટોપિક છે, મતલબ કે આજે જે પ્રોગ્રામ બનાવવાના છીએ આપણે, તો એ છે કે રિવર્સ ઓફ અ નંબર। મતલબ એનો એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે રિવર્સ ઓફ અ નંબર ધેટ મીન્સ કે આપણે એક પ્રોગ્રામ બનાવીશું કે જે નંબર નાખશે યુઝર, 3 આંકડાનો, 4 આંકડાનો, 5 આંકડાનો, વોટ એવર જે પણ નંબર નાખશે એનો રિવર્સ થવો જોઈએ। શું થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? રિવર્સ નંબર થવો જોઈએ। તો એના માટેનું લોજિક, એના માટેનું લૂપ્સ જે છે એ તમને આઈડિયા હોવો જોઈએ, બરાબર છે? તો અત્યાર સુધીના જે પણ પ્રેક્ટિકલ તમે ચલાવ્યા છે, જે પણ પ્રોગ્રામ તમે ચલાવ્યા છે, તો એ પ્રોગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે પ્રોપર રીતે સાચવવાના છે, મતલબ જોવાના પણ છે, ચોપડામાં બી લખવાના છે, બિકોઝ એ જ વસ્તુ તમારે જર્નલ માટે પણ કામમાં આવશે। તો એવું ન થાય કે પછી વિડીયો નીકળી જાય તો મારી પાસે કંઈ મળશે નહીં, મારી પાસે તમે માંગશો મટીરિયલ તો તમને એનો આઈડિયા આવશે નહીં, ઓકે? તો આજે આપણે SQLની અંદર એક પ્રોગ્રામની જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો એ છે પ્રોગ્રામ ફોર અ રિવર્સ ઓફ અ નંબર, બરાબર? એટલે કે જે રિવર્સ પ્રોગ્રામનો આપણે પ્રોગ્રામ આજે બનાવવાના છીએ। તો સૌપ્રથમ આપણે જે આપણી કન્ડિશન છે જે પ્રમાણે પ્રોગ્રામ છે, મતલબ કે જો આપણે SQLની અંદર બનાવવાનું છે તો SQL કમાન્ડ પ્રોમ્પ્ટ જે છે ચાલુ કરીશું, અને ચાલુ કર્યા બાદ એની અંદર આપણે જે લોગિન થવાનું છે તો એની માટે લખીશું કનેક્ટ, એની પછી લખીશું સિસ્ટમ, એનું યુઝર નેમ છે, પાસવર્ડની અંદર લખીશું ટાઈગર, TIGER ટાઈગર, બરાબર? તો તમને મેસેજ મળશે કનેક્ટેડ। એના પછી આપણે લખીશું સેટ સર્વર આઉટપુટ ઓન, બરાબર? આ કમાન્ડ કમ્પલસરી લખવો પડશે, બિકોઝ કે જે PL SQLની અંદર આપણે પ્રોગ્રામ બનાવવાના છે અને એનું આઉટપુટ જોવાનું છે, તો એ આઉટપુટ જોવા માટે આપણે આ કમ્પલસરી કરવું પડે છે। સમજ પડી ગઈ? તો સેટ સર્વર આઉટપુટ ઓન, ઓકે? અને એન્ટર આપીશું। તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું ડિક્લેર ધી, ધેન એન નંબર, એક વેરિયેબલ લીધો છે એન ટાઈપનો, જેની ડેટા ટાઈપ આપી છે નંબર, આઈ ટાઈપનો વેરિયેબલ લીધો છે જેની પણ ડેટા ટાઈપ આપું છું નંબર, અને એક વેરિયેબલ લઉં છું રિવર્સ અને જેની ડેટા ટાઈપ આપવાની છે નંબર, ઇનિશિયલાઇઝ વેલ્યુ અહીંયા જ કરી દઈએ છીએ 0 આપીશું, અને લાસ્ટ જે છે એ છે આર, અને એની પણ ડેટા ટાઈપ આપીશું નંબર સેમિકોલન, બરાબર? ટોટલ વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા છે 4, બધા જ ડેટા ટાઈપ જે છે એમની એ છે નંબર, અને એ 4 વેરિયેબલને આપણે 12થી એક વેલ્યુ લેવાની છે, એટલે એટલા માટે આપણે એક વેરિયેબલ જે લીધો છે એન, એ એના માટે લીધો છે કે જે 12થી વેલ્યુ એક્સેપ્ટ કરવાની છે યુઝર પાસેથી। તો આપણે લખીશું બિગિન અને લખીશું કે n કોલન ઇઝ ઇક્વલ્સ ટુ n%n, બરાબર છે? અને સેમી કોલન કરીશું। આનો મતલબ છે કે આપણે એક 12થી વેલ્યુ એક્સેપ્ટ કરવાના છીએ, બરાબર? તો એ જે વેલ્યુ એક્સેપ્ટ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો,
તો એ યુઝર જે પણ વેલ્યુ નાખશે એનો આપણે રિવર્સ નંબર કરવાનો છે. જે બી વેલ્યુ નાખશે એ રિવર્સ. ઓકે, તો નાવ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે જે વેલ્યુ આવે છે તો એને ચેક કરવાની છે કે while n greater than 0. સમજ પડી? બીકોઝ જે બી નંબર નાખે એ ગ્રેટર ધેન 0 હોય તો લૂપ એટલે કે અંદર જશે અને r કોલમ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ n, 10. શું કરીએ છીએ? જે નંબર મળશે આપણને n વેલ્યુની અંદર એને આપણે મોડ કરી દઈશું. એટલે મોડ ફંક્શનનો યુઝ કરીને એનું મોડ્યુલેશન ફાઇન્ડ કરી દઈશું. બરાબર. અને ત્યારબાદ શું કરીશું આપણે? તો એનું રિવર્સ કરીશું. રિવર્સ ઇઝ ઇક્વલ એટલે કે રિવર્સની ઇનિશિયલાઇઝ વેલ્યુ આપીશું આપણે. તો એને આપીશું લાઈક ધીસ, રિવર્સ ઇન્ટુ 10 અને પ્લસ r, એટલે કે r ની અંદર જે વેલ્યુ આવી છે એ અને રિવર્સની અંદર રિવર્સ ગુણ્યા 10 કરી. બરાબર છે? ઓકે. અને એના પછી તમને ફરીથી જે n વેલ્યુની અંદર આપણે શું કરીએ છીએ? તો n ની ઇનિશિયલાઇઝ વેલ્યુ અહીંયા આગળ આપણે ટ્રંકેશન ફંક્શનનો યુઝ કરીએ છીએ. કયા ફંક્શનનો યુઝ કરીએ છીએ? ટ્રંકેશન, એટલે જે વેલ્યુ ટ્રંક કરવા માટે યુઝ થાય છે એ વેલ્યુને આપણે અહીંયા યુઝ કરીએ છીએ ટ્રંક. અને એની ઇનિશિયલાઇઝ વેલ્યુ આપણે આપી દઈએ છીએ જે છે n ડિવાઇડ બાય 10, એટલે કે એકની અંદર મોડ્યુલેશન કરીશું અને એકની અંદર ટ્રંકેશન કરીએ છીએ અને એને n ડિવાઇડ બાય 10 એ રીતે આપણે એને ત્યાં આગળ ઇનિશિયલાઇઝ કરીએ છીએ. એટલે એની વેલ્યુ ત્યાં આપણે આપી. બરાબર છે? અને લાસ્ટની અંદર લખીશું કે ભાઈ લૂપ ચાલુ કરીશું તો એ લૂપને એન્ડ પણ કરવું પડશે. અને એના પછી જે વિદ્યાર્થી મિત્રો એ છે dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન, અને એમાં આપણે સિંગલ કોટેશનનો યુઝ કરીશું. આ વસ્તુ તમારે પણ ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે આપણે આ ભૂલ વારંવાર કરતા હતા. સિંગલની જગ્યાએ ડબલ કોટેશન કરતા હતા. એટલે લોજિક તમારું સાચું છે, કોડ સાચો છે, લખવાનું છે કેપિટલ સ્મોલ એ પણ પરફેક્ટ છે, બટ સિંગલ કોટેશન ડબલ કોટેશનની જો એરર આવતી હોય તો એના માટે આ પ્રોબ્લેમ આપણે ના થવો જોઈએ. બરાબર. તો અહીંયા લખીશું આપણે કે રિવર્સ નંબર ઇઝ, બરાબર, જે તમારે મેસેજ પાસ કરવો તમે કરી શકો છો. અને અહીંયા આગળ એટલે કે બહાર નીકળીને કોન્કેટેશન કરીશું અને વેલ્યુ પાસ કરીશું. જે REV વેલ્યુમાં, મતલબ કે REV વેરિયેબલની અંદર જે વેલ્યુ આવી હશે એ વેલ્યુ અહીંયા આગળ આપણે એને પ્રિન્ટ કરાવીશું. અને લાસ્ટની અંદર લખીશું વિદ્યાર્થી મિત્રો એન્ડ સેમિકોલન અને સ્લેશ. તો તમને આઈડિયા આવી ગયો છે પ્રમાણે કે આપણે શું કરીએ છીએ? 4 વેરિયેબલ જે લીધા છે, બરાબર, અને એ જે 4 વેરિયેબલ લીધા છે તો તમે એવું કહેશો કે આઈ વેરિયેબલની જરૂર નથી તો તમે નીકાળી શકો છો. યસ યુ કેન. એવું કંઈ જરૂરી નથી, કારણ કે આઈ વેરિયેબલ આપણને એવું હતું કે ફોર લૂપ લેવું પડશે. લૂપિંગનો કન્સેપ્ટ જો તમારે અહીંયા આગળ બતાવવો હોય, લૂપની અંદર લાઈક ફોર લૂપ યુઝ કરવાનું થાય તો એના માટે આપણે આઈ વેરિયેબલની જરૂર પડે વિદ્યાર્થી. બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે n વેરિયેબલની જરૂર પડી છે આપણને, રિવર્સ વેરિયેબલની જરૂર પડી છે, r વેરિયેબલની પણ જરૂર પડી છે. n મીન્સ કે જે આઈ વેરિયેબલ જે છે આપણે કોઈ જગ્યાએ યુઝ કરતા નથી. તો તમે એવું કહી શકો છો કે ભાઈ આઈ વેરિયેબલ કોઈ જગ્યાએ ના થતો યુઝ, તો એને તમે રિમૂવ કરી દો તો પણ ચાલશે. બરાબર છે? તમને આઈડિયા આવી ગયો છે. હવે આપણે એન્ટર વેલ્યુ ફોર n. સમજો કે હું મારી જ ડેટ ઓફ બર્થ નાખીશ 1989 ની જગ્યાએ 1990. તો આનો આન્સર શું આવવો જોઈએ તો તમે જોઈ લો. તો યુ કેન સી 991 0 જે છે એને શું કરે છે? નિગ્લેક્ટ કરે છે. બરાબર. 0991 ઇટ્સ એ થાય, અને જે કહેવાય 991 એટલે પણ એ થાય, કારણ કે 0 આગળ મૂકવાનો કોઈ મતલબ છે નહીં. હા, પાછળ હોય તો મૂકવું પડે.
બરાબર છે. તમે સમજી શકો છો કે પાછળના જે 4 વેલ્યુ છે એને જેટલી પણ વેલ્યુ જે લોજિક જે છે વિદ્યાર્થી મિત્રો તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે 1990 નાખ્યા છે તો એને રિવર્સ નંબર તમને આપ્યો છે 991 એટલે પાછળથી રીડ કરવાનો ત્યારે સ્ટાર્ટઅપ કરશે. 0 જે છે એને પ્રિન્ટ કરતો અને રિવર્સ ઇન્ટુ 10 પ્લસ r એટલે કે જે વેલ્યુ તમે r ની અંદર મોડ થશે એ અને 1/1 મોડ્યુલ એટલે કે જેની શેષ વધતી જશે એ પ્રમાણે તમને એની વેલ્યુ આપતો જાય. બરાબર છે. તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે જે આપણો આન્સર છે તમે જોઈ શકો છો પ્રમાણે કે આપણે જે એની વેલ્યુ આપી હતી 1990 અને એનો આન્સર આપણને અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે 991 એટલે કે આ જે 3 વેલ્યુ એને રિવર્સ કરી આ ફોર્મેટની અંદર 0 ને એને શું કર્યું સ્કીપ કર્યું. તમને પડી ગઈ. તો એ પ્રમાણે જે આ પ્રોગ્રામ જે આપણે બનાવ્યો છે એ છે રિવર્સ ઓફ અ નંબર એટલે જે વેલ્યુ યુઝર નાખે છે નંબર એ જ રીતે ફરીથી તમારે જો કરવું હોય તો તમે એ રીતે લાઈક ધીસ એન્ટર વેલ્યુ ફોર 10 તો 2017 બરાબર. તો 7102 તમને પડી ગઈ. બીકોઝ કે તમને પણ ખબર છે એ પ્રમાણે કે લાઈક એક જ મિનિટ છે. યસ 26/8/2017 તો તમે જોઈ શકો છો 71028062 તમે કોઈ પણ વેલ્યુ નાખી શકો છો. એવું નથી કે 2 આંકડાની 4 આંકડાની 6 આંકડાની એ તો 1 2 3 4 5 6 7 8 આંકડાની વેલ્યુ નાખી તો પણ એને આપણને શું છે પરફેક્ટ આન્સર આપશે. તો ધેટ મીન્સ વોટ કે તમારો જે પણ આન્સર છે રિવર્સ નંબર છે એ તમે ઇઝીલી અહીંયાથી ફાઇન્ડ કરી શકો છો. બરાબર છે. તો તમને આ પ્રોગ્રામ આઈ થિંક જે ખબર પડી ગઈ છે. જો તમારે લખવું હોય મતલબ કે સમજવું હોય તો આ છે. હું અહીંયા આગળ તમને ફરીથી 1-2 મિનિટ માટે તમારી માટે આ પ્રોગ્રામ જે છે એને હું લાઈક ધીસ સરાઉન્ડિંગ કરી દઉં છું કે જેથી કરીને તમને ખબર પડે કયો પ્રોગ્રામ તમારે કેટલો પ્રોગ્રામ લખવાનો છે. આ જે છે તમારા માટે આ પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો પ્રમાણે મેં જે રાઉન્ડિંગ કર્યું છે ધીસ ઇઝ ધ પ્રોગ્રામ. ડિક્લેરેશન સેક્શનની અંદર 4 વેરિયેબલ આપણે આપ્યા છે જેની બધાની ડિસ્ક્રાઇબ નંબર છે. બિગિનની અંદર એટલે કે જેનું બોડી સેક્શન છે બિગિન સેક્શન છે એની અંદર આપણે n વેરિયેબલને આપણે ઇનિશિયલાઇઝ વેલ્યુ કરીએ છીએ. બરાબર છે. તો એના એકોર્ડિંગલી તમને ખબર પડતી હશે. બરાબર. તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે n વેરિયેબલ મતલબ કે જે નંબર વેરિયેબલ આપણે એટલા માટે લઈએ છીએ બીકોઝ વી હેવ ટુ ડીલિંગ વિથ ધ નંબર્સ નોટ ધ અધર વેલ્યુઝ. બરાબર. તો એની તમને આઈડિયા હોવી જોઈએ. ઓકે. તો તમને ખબર પડી ગઈ છે પ્રમાણે પ્રોગ્રામ બી તમારી સમક્ષ 2-3 મિનિટ માટે મેં રાખ્યો હતો કે જેથી કરીને તમે આ પ્રોગ્રામ તમારા ચોપડામાં લખી દો. જે રીતે હું અહીંયા લખું છું એ જ રીતે તમારે લખવાનું છે પ્રોગ્રામનું આઉટપુટ લાવવા માટે. આને જે આ સિમ્બોલ જે છે ડબલ પાઇપ છે એટલે આ જે સિમ્બોલ છે એ કોન્કેટેશન સિમ્બોલ છે. આ MOD જે ફંક્શન છે આ ટ્રંક નામનું એક ફંક્શન છે. બરાબર. વાઇલ સ્પેસ n ગ્રેટર દેન 0 એ કન્ડિશન છે. લૂપ એનું એક જે સ્ટ્રક્ચર છે વાઇલ લૂપનું એની માટે છે. તો દરેક વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ માઇન્ડની અંદર કે કઈ વસ્તુ કઈ રીતે ચાલી રહી છે અને કઈ વસ્તુનો આપણે કેવી રીતે યુટિલાઇઝ કરવાનું. બરાબર છે. તો હવે તમારે જે છે સ્વેપિંગનો પ્રોગ્રામ આપણે શીખવાનો છે વિદ્યાર્થી મિત્રો. આજે એક બીજો પ્રોગ્રામ પણ હું ચલાવવાનો છું કે જે છે પ્રોગ્રામ નંબર છે સ્વેપિંગ માટેનો કે જે આપણે ટેમ્પરરી વેરિયેબલનો પણ યુઝ કરી શકીએ છીએ અને વિધાઉટ ટેમ્પરરી વેરિયેબલનો પણ યુઝ કરીને આપણે પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. બરાબર. તો આપણે બીજો પ્રોગ્રામ જે છે PL/SQL ની અંદર એ તમને હું શીખવાડી રહ્યો છું જે છે સ્વેપિંગ ટુ નંબર્સ એટલે કે જે 2 નંબર્સ આપણે બહારથી વેલ્યુ મળે છે કાં તો જે આપણે ઇનિશિયલાઇઝ વેલ્યુ આપી દઈએ છીએ એ 2 વેલ્યુ આપણે સ્વેપ કરાવવાની છે. બરાબર. તો એના માટે આપણે એડિટ કરીને એક ફાઇલનો યુઝ કરીશું બીકોઝ કે કંઈક પ્રોબ્લેમ થાય તો આપણી પાસે બેકઅપ પડ્યો હોય. બરાબર. તો
તો તમને એનો આઈડિયા પણ આવી જશે. ઓકે ઓકે નાઉ એની અંદર આપણે સ્ટાર્ટ કરીશું તો કે ડિક્લેર. ઓકે ધેન આફ્ટર એ આનો વેરિયેબલ લઈશું જેની ડેટા ટાઈપ આપીશું નંબર સેમિકોલન અને પછી બી એ બી આપીશું નંબર સેમિકોલન અને એક વેરિયેબલ લઈશું. આ જે પ્રોસીજર મતલબ બનાવીએ છીએ, આ જે પ્રોગ્રામ બનાવીએ છીએ એ ટેમ્પરરી વેરિયેબલનો યુઝ કરીએ છીએ. એટલે આપણે લઈએ છીએ ટેમ્પ વેરિયેબલ નામનું વેરિયેબલ અને એની ડેટા ટાઈપ પણ આપણે આપીએ છીએ નંબર. બરાબર. આની મતલબ કે સ્વેપિંગ બે વેરિયેબલને સ્વેપ કરવો હોય તો તમારી પાસે બે પદ્ધતિ છે, બે રસ્તા છે, બે પ્રોગ્રામ છે. એક છે ટેમ્પરરી વેરિયેબલનો યુઝ કરવાનો અને સેકન્ડ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે ટેમ્પરરી વેરિયેબલ વિધાઉટ યુઝ કરવાનો. ટેમ્પરરી વેરિયેબલ ત્યાં આગળ યુઝ થશે નહીં. બરાબર. હવે બિગિન સેક્શનની શરૂઆત કરીશું અને ત્યાં આગળ લખીશું કે એની વેલ્યુ આપણે ઇનિશિયલ વેલ્યુ સમજીશું 15 આપું છું અને બીની વેલ્યુ ઇનિશિયલાઇઝ છે એ વેલ્યુ આપું છું 25. બરાબર. તો હવે તમે સમજી શકો છો પ્રમાણે અહીંયા લખીશું કે dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન. બરાબર. અને અહીંયા આગળ મેસેજ એવું લખીશ કે ભાઈ before swapping values. બરાબર. સ્વેપિંગ પહેલાની વેલ્યુઝ જે છે એ આપણે પ્રિન્ટ કરીએ છીએ પહેલા. એટલે એના માટે અહીંયા આગળ લખીશું dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન. બરાબર છે. અને અહીંયા આગળ સેમિકોલન ફરીથી કરીશું. હવે તમે જોઈ શકો છો પ્રમાણે કે ભાઈ a ઇઝ ઇક્વલ્સ ટુ પાઇપ સાઇનનો યુઝ કરીશું ડબલ અને એ વેરિયેબલ પાસ કરીશું. પાઇપ સાઇન અગેન યુઝ કરીશું. ધેન આફ્ટર b ઇઝ ઇક્વલ્સ ટુ બરાબર અને ડબલ પાઇપ સાઇનનો યુઝ કરીને આપણે વેરિયેબલ b ને પાસ કરીશું. બરાબર. ત્યારબાદ હવે શું કરવાનું છે, જે લોજિક છે તો એ 3 જ લાઈનનો લોજિક છે. સૌથી પહેલાં શું કરવાનું છે તો કે એની વેલ્યુ ટેમ્પરરી વેરિયેબલ આપવાની, બીની વેલ્યુ એને આપવાની. બરાબર. અને બીની વેલ્યુ ટેમ્પરરી વેરિયેબલની વેલ્યુ બીને આપવાની. એટલે શોર્ટની અંદર કે જે બાય ડિફોલ્ટ એની વેલ્યુ 5 છે એ તમે ટેમ્પને આપી. બરાબર. બીની વેલ્યુ 10 છે તમે એને આપી એટલે કે 10 થઈ જશે અને ટેમ્પની વેલ્યુ જે 5 હતી એ તમે બીને આપી દીધી. તો ધીસ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધ સ્વેપિંગ ધ વેરિયેબલ. બરાબર. તો તમને એનો આઈડિયા આવી ગયો છે કે કઈ રીતે સ્વેપિંગ લોજિક વર્ક કરે છે. તો અહીંયા આગળ લખવું પણ છું કે ટેમ્પ કોલન ઇઝ ઇક્વલ્સ ટુ એ. એની વેલ્યુ આપણે ટેમ્પરરી વેરિયેબલ આપી દીધી. હવે એની મતલબ જે બીની વેલ્યુ છે વિદ્યાર્થી મિત્રો એટલે કે બી ની વેલ્યુ જે આપણે એને આપીએ છીએ. કેમ કે બીની જે છે એ આપણે સ્વેપિંગ કરવાની છે વેલ્યુ, એટલા માટે અહીંયા આગળ એવું કામ કરીએ છીએ. અને બીને આપણે કઈ વેલ્યુ આપીએ છીએ તો જે ટેમ્પરરી વેરિયેબલની અંદર સ્ટોર કરી હતી એ વેલ્યુ. બરાબર. તો હવે તમે સમજી શકો છો પ્રમાણે કે ભાઈ dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન. બરાબર. તો એની અંદર શું છે આપણે જસ્ટ મેસેજ જ પાસ કરીશું કે ભાઈ આફ્ટર સ્વેપિંગ વેલ્યુઝ, આફ્ટર સ્વેપિંગ વેલ્યુઝ. બરાબર. અને અહીંયા આગળ પાસ કરીશું dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન. અને અહીંયા આગળ લખીશું આપણે આ રીતે સિંગલ કોટેશનનો યુઝ કરીશું વિદ્યાર્થી મિત્રો. જેમ કે a ઇઝ ઇક્વલ્સ ટુ સિંગલ કોટેશન પૂરા જ છે, ડબલ પાઇપ સાઇન એ વેરિયેબલ પાસ કરીશું. હવે ડબલ પાઇપ સાઇન સિંગલ કોટેશન b ઇઝ ઇક્વલ્સ ટુ સિંગલ કોટેશન એન્ડ લાસ્ટ પાઇપ સાઇન b સેમિકોલન અને લાસ્ટની અંદર આપણે યુઝ કરીશું જે સ્ટ્રક્ચર છે એન્ડ સેમિકોલન અને સ્લેશ. બરાબર. તો તમે સમજી શકો છો પ્રમાણે આપણે આ પ્રોગ્રામ અહીંયા પૂરો કર્યો અને બંધ કરીને આપણે જે છે અહીંયા આવીને મતલબ કે સ્ક્રીન ઉપર એડિટ એન્ડ પેસ્ટ
બરાબર, તમે સમજી શકો છો પ્રમાણે આપણે જે પ્રમાણે સ્ટ્રક્ચર છે સિમ્પલ કર્યું છે. ખાલી a ની વેલ્યુ ટેમ્પરરીને આપી દીધી વેરિયેબલને, અને b ની વેલ્યુ a ને આપી દીધી, અને ટેમ્પરરીને પાછી b ની વેલ્યુ આપી દીધી. ઇનિશિયલ વેલ્યુ a ની 15 હતી, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ઇનિશિયલ વેલ્યુ a અને b ની જે હતી એ 15 અને 25. બરાબર, તો હવે આ જે લોજિક છે વિદ્યાર્થી મિત્રો, ત્રણ વેરિયેબલનું મતલબ લોજિક જે છે, તો અહીંયા આગળ કેવી રીતે કામ થશે, તો આ જે સ્ટેપ છે હું તમને સમજાવું છું કે a ની વેલ્યુ જે છે 15, એટલે ટેમ્પની વેલ્યુ હવે કેટલી થઈ જશે, ટેમ્પની વેલ્યુ જે છે વિદ્યાર્થી મિત્રો એ થઈ જશે 15. બરાબર, b ની વેલ્યુ આપણે a ને આપી, તો હવે a ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો થઈ જશે 25, અને b ની જે 25 વેલ્યુ હતી, b ને કઈ વેલ્યુ આપી આપણે, તો કે b ની વેલ્યુ જે છે ટેમ્પ ને વેરિયેબલ જે 15 આપી હતી, તો એ વેલ્યુ આપણે એને b ને આપી. તો આફ્ટર સ્વેપિંગ એટલે કે જે આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તમે જે પ્રિન્ટ કરાવો છો DBMS ની અંદર, તો એ છે a 25 અને b 15. જે તમે અહીંયા આગળ જોઈ શકો છો પ્રમાણે a ની વેલ્યુ છે 15, b ની વેલ્યુ છે 25. એટલે બે વેલ્યુ જે આપણે ઇન્ટરચેન્જ એટલે કે સ્વેપ કરવાની હતી વિથ ધ યુઝ ઓફ ટેમ્પરરી વેરિયેબલ, એ આપણે યુઝ કરીને કરી દીધું. બરાબર, આ તમને સ્ટ્રક્ચર સમજણ પડી ગઈ હશે એવી આશા રાખું છું. બરાબર, હવે તમે આને રન કરો પ્રોગ્રામ, અને જોઈ લો કે a ની વેલ્યુ હતી 15, b ની વેલ્યુ હતી 25, અને આફ્ટર સ્વેપિંગ એટલે 15 ની જગ્યાએ 25 થઈ ગયા, અને 25 ની જગ્યાએ 15 થઈ ગયા. જે આપણે હાલ તમને મેં લખીને બતાવ્યું હતું, એ તમે જોઈને સમજી શકો છો કે ભાઈ કેવી રીતે PL/SQL ની સક્સેસફુલ પ્રોસિજર થઈ ગઈ. બરાબર, તો જે પણ પ્રોગ્રામ આપણે આ કર્યો છે જે ટેમ્પ વેરિયેબલનો યુઝ કરીને કર્યો. કયા વેરિયેબલનો યુઝ કરીને કર્યો છે વિદ્યાર્થી મિત્રો? ટેમ્પ વેરિયેબલ. બરાબર ને? હવે આપણે શું કરીએ છીએ કે એ જ પ્રોગ્રામ મતલબ સ્વેપિંગનો જ પ્રોગ્રામ એ વિધાઉટ ટેમ્પ વેરિયેબલ એટલે કે ટેમ્પરરી વેરિયેબલનો યુઝ કરવાનો નથી, અને પ્રોગ્રામની અંદર આપણે એનું આઉટપુટ લાવીશું. બરાબર છે? તો હવે આપણે પ્રોગ્રામને ફરીથી બનાવવાનો પ્રયત્ન કરીશું. ત્રીજો પ્રોગ્રામ આજનો કે ભાઈ જે પ્રોગ્રામ આપણે બનાવીએ છીએ સ્વેપિંગનો, એની અંદર ટેમ્પરરી વેરિયેબલનો યુઝ કરીશું નહીં. બરાબર? ઓકે ઓકે. તો આપણે વચ્ચે વચ્ચે એટલા માટે જોઈએ છે બીકોઝ કે વચ્ચે જો સ્ટોપ ના થઈ જાય એટલા માટે આપણે એને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીએ છીએ. બરાબર? તો હવે જે છે પ્રોગ્રામની શરૂઆત કરીશું ડિક્લેરથી. બરાબર? એના પછી છે એ એની ડેટા ટાઈપ આપું છું નંબર, બી એની પણ ડેટા ટાઈપ હું આપું છું નંબર. તમે જોઈ શકો છો પ્રમાણે ઓનલી બે વેરિયેબલથી આપણે પૂછતા હોઈએ છીએ કોઈ વખત કે સ્વેપિંગનો જે મતલબ કે સ્વેપિંગનો જે પ્રોગ્રામ છે, તો એ પ્રોગ્રામ જે છે વિધાઉટ ટેમ્પરરી વેરિયેબલ પોસિબલ છે? તો યસ, યુ કેન સે ઇટ ઇઝ પોસિબલ. બરાબર ને? તો એ કઈ રીતે પોસિબલ છે, શું છે, તો એ જ પ્રોગ્રામ હું હમણાં અત્યારે તમારી સમક્ષ કરી રહ્યો છું, જે તમે ધ્યાનથી જોઈ લો કે કેવી રીતે થાય. ઓકે, બિગિન. દેન આફ્ટર આપણે એની ઇનિશિયલાઇઝ વેલ્યુ હું આપું છું અહીંયા આગળ 17. બરાબર? દેન આફ્ટર બી ની હું ઇનિશિયલ વેલ્યુ આપું છું હું 10. બરાબર? તો હવે તમે સમજી શકો છો પ્રમાણે અહીંયા આગળ લખીશું કે DBMS _ output .put _ line. okay, and last ની અંદર સેમિકોલન before swapping values. જે આપણે પહેલા કર્યું એનું એ છે just the logic is going to change. અને લોજિક હવે આવશે. બરાબર? આપણે આ બિફોર એટલે કે 17 અને 10 જે વેલ્યુ છે એને પહેલા પ્રિન્ટ કરાવી રહ્યા છીએ. તો DBMS _ output .put _ line. બરાબર? અને અહીંયા આગળ મેસેજની અંદર આપણે લખીશું લાઈક ધીસ કે ભાઈ a = 5 sin a 5 sin single quotation, b = then 5 sin symbol p. ઓકે, નાઉ આપણું લોજિક જે છે એટલે કે a ની આપણે ઇનિશિયલ વેલ્યુ મતલબ જે છે
a પ્લસ બી સી સોરી બી લોજિક આપણું છે એની વેલ્યુ આપણે એને આપણે જે વેલ્યુ આપવાની છે તો એ કઈ આપીએ છીએ તો a વત્તા b ઇઝ ઇક્વલ્સ ટુ વોટ ધ આન્સર જે આવશે એ આપણે બીને આપીશું બી ની અંદર આપણે જે વેલ્યુ આપવાની છે વિદ્યાર્થી મિત્રો તો એ છે a માઇનસ બી એન્ડ સેમિકોલન અને લાસ્ટ ની અંદર જે a ને વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ આપીએ છીએ ફરીથી તો a માઇનસ બી બરાબર તો હવે આપણે આને સમજવાનો બી પ્રયત્ન કરીશું પરંતુ એક વખત આપણે આને આઉટપુટની અંદર લગાવી દઈએ કે કેવી રીતે આઉટપુટ આવે છે અને એના પછી આપણને સમજ પડશે કે ભાઈ શું છે પ્રોગ્રામનું એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર dbms_output.put_line અને એની અંદર આપણે લખીશું સિંગલ કોટેશનની અંદર કે આફ્ટર સ્વેપિંગ વેલ્યુઝ લાસ્ટ ની અંદર લખીશું કે ભાઈ dbms_put.put_line અને લાસ્ટ એની અંદર લખીશું આ રીતે કે ભાઈ સિંગલ કોટેશન a ઇઝ ઇક્વલ્સ ટુ then double pipe sign for a, then again double pipe sign, single quotation, e equals to, and last double pipe sign and b, बराबर, and last ની અંદર આપણું જે સ્ટ્રક્ચર છે and semicolon. Okay, now check the program. What is the exactly output is? Okay, so now paste. Declare a number, b number, begin a colon 70, b colon equal to 10. Okay. Quoted string. Yes, તમને error દેખાતી હોય તો you can tell me out where is the error. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આગળ સિંગલ કોટેશન આપણે કરેલો છે પરંતુ અહીંયા આગળ આપણે મિસ કરી ગયા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇવન અહીંયા બરાબર છે અહીંયા પણ બરાબર છે જસ્ટ એક સેમિકોલન છે અહીંયા લખ્યું છે એરર આવી છે 56 નંબરની એરર છે જે એરર છે કોટેડ સ્ટ્રિંગ નોટ પ્રોપરલી ટર્મિનેટેડ ધેટ મીન્સ કે જે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે એની અંદર પ્રોગ્રામની અંદર સમથિંગ એરર છે તો અહીંયા આપણે લખીશું એડિટ p1.sql આ લખવાનું મિનિંગ એટલા માટે છે કે જો તમે આ પ્રોગ્રામ જે સેવ નથી કર્યો પરંતુ કોપી પેસ્ટ કરો છો તો અહીંયા તમે ઇઝીલી એ પ્રોગ્રામ ફરીથી ટાઈપ કરવો પડતો નથી ધેટ ઇઝ ધ બેટર એડવાન્ટેજીસ કે ભાઈ આ એડવાન્ટેજીસ આનો છે બરાબર બિફોર સ્વેપિંગ વેલ્યુઝ અહીંયા કંટ્રોલ એ કંટ્રોલ સી હવે આને હું બંધ કરીશ ફરીથી યસ રેકોર્ડિંગ ચાલુ જ છે એટલે કોઈ ઇશ્યુ આપણને છે નહીં ઓકે તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે અહીંયા આગળ એડિટ ઉપર જઈને પેસ્ટ આપીશું તો યસ તમે સમજી શકો છો એ પ્રમાણે કે હવે પ્રોગ્રામ આઈ થિંક bigger error is the you can see બરાબર તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આપણે જે લખવાની અંદર બહુ બધી ભૂલો કરતા જ હોઈએ છીએ એ જ આપણે ભૂલ અહીંયા કરી છે કે જોઈ લો તમે dbms_output.put_line બરાબર ફરીથી કોઈ જગ્યાએ ભૂલ હોય નહીં એ ચેક કરી લઈએ આપણે કંટ્રોલ એ કંટ્રોલ સી બરાબર ઓકે સોરી પેસ્ટ કરવાનું છે અહીંયા આગળ આપણે જસ્ટ સ્લેશ કર્યું બીકો એ પ્રીવિયસલી યસ તો તમે જુઓ એ પ્રમાણે એની 17 હતી બીની 10 તો એની 10 થઈ ગઈ બીની 17 થઈ કઈ રીતે તો એ લોજિકને હું તમને ઓન સ્ક્રીન જ સમજાવી રહ્યો છું હમણાં તો તમે જોઈ લો પહેલાં એની વેલ્યુ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો 17 બીની વેલ્યુ કેટલી હતી 10 ચલો લેટ્સ બિગિન ધીસ સિનારીઓ કે કઈ રીતે વર્ક કરે તમને મળી કઈ રીતે ધેટ મીન્સ કે આની અંદર લોજિક રીતે કેવી રીતે વર્કિંગ કરે તો એને આપણે વેલ્યુ આપવાની છે અસાઇન કરવાની છે મતલબ કે સ્વેપિંગ કરવાની છે બિફોર સ્વેપિંગ વેલ્યુ તો 17 અને 10 આપણે પ્રિન્ટ કરી દીધી ધીસ ઇઝ ધ વેલ્યુ ઓકે નાઉ વોટ વી હેવ ટુ ડુ કે આ લોજિકના એકોર્ડિંગ કરવાનું તો અહીંયા આગળ આપણે સોરી
અહીંયા આગળ એટલે કે a ની અંદર શું કરે છે a પ્લસ b એટલે કે a વત્તા b નો સરવાળો જે થાય છે એ સરવાળા એટલે કે a ની વેલ્યુ થશે અહીંયા આગળ હવે કેટલી a ની વેલ્યુ થશે a વત્તા b એટલે કે 27 થશે યસ ઓર નો કેટલી થશે 27 ઓકે b ની વેલ્યુ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો b ની વેલ્યુ થશે કેટલી a માઈનસ b કેટલી છે a માઈનસ b તો સીધે સીધું છે 17 માઈનસ 10 એટલે 17 માઈનસ 10 7 થશે સોરી a ની વેલ્યુ કેટલી છે 27 સહી છે અહીંયા હાલ a ની વેલ્યુ છે 27 માઈનસ 10 બરાબર ને આ રીતે છે 27 માઈનસ 10 is equals to 17 તમને પડી તમને કારણ કે 27 એ નવી વેલ્યુ એની થઈ એટલા માટે અહીંયા આગળ આપણે 27 લખીએ એટલા માટે લાસ્ટ પાછું શું કર્યું એને તો કે a ની વેલ્યુ જે છે વિદ્યાર્થી મિત્રો એને શું કર્યું કે a માઈનસ b એટલે કે a ની વેલ્યુ કેટલી હતી અગેન 27 માઈનસ b ની વેલ્યુ કેટલી મળી આપણને 17 એ એટલે 27 માઈનસ 17 કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે આ લોજિક વર્ક કરે છે આ એટલે કે એની ઇનિશિયલ વેલ્યુ જે હતી એ 27 કરે કઈ રીતે તો 27 એ જે છે આ રીતે થઈ કે લાઈક ધીસ 17 વત્તા 10 ઇઝ ઇક્વલ્સ ટુ 27 એટલે 27 વેલ્યુ જે આપણને મળી અહીંયા આગળ એટલે આ વેલ્યુને લઈને આપણે ચાલવાનું છે તો અહીંયા આગળ a માઈનસ b એટલે કે 27 માઈનસ 10 તો જે આપણને 17 મળી ગયા જે આપણે પ્લેટ થઈ જાય છે અહીંયા આગળ તમે જોઈ લો ફરીથી શું કરે છે કે a ની વેલ્યુ જે છે a માઈનસ b એટલે કે a ની વેલ્યુ છે 27 માઈનસ b ની વેલ્યુ આપણને મળી આ રહી 17 એ થઈ ગઈ તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્વેપિંગ હાઉ ધ સ્વેપિંગ ઇઝ ગોઈંગ ટુ બી પરફોર્મ તમને પડી ગઈ તો લાઈક ધીસ તમને આઈડિયા ક્લિયર થતો હશે કે જે સ્વેપિંગ જે છે વિદ્યાર્થી મિત્રો એ એકદમ સરળ રીતે તમે પણ કરી શકો છો વિધાઉટ યુઝિંગ એની ટેમ્પરરી વેરિયેબલ બરાબર ઓકે ઓકે તો હવે આપણે જે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે આપણે એક ફરીથી હજી એક પ્રોગ્રામ જે છે તમને હું શીખવાડી જ દઉં છું આજે પણ બિકોઝ આજે જે PLSQના જેટલા બી પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો એ હું તમને શીખવાડી રહ્યો છું તો એના માટે તમારે ધ્યાનથી આ પ્રોગ્રામ જોવાના છે એન્ડ સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે બરાબર ઓકે તો હવે આપણે પ્રોગ્રામની જે છે શરૂઆત કરીએ છીએ ઓકે તો એડિટ એન્ડ લખીશું અહીંયા આગળ આપણે આ રીતે કે જે છે પ્રોગ્રામ એડિટ p1.sql ઓકે અને n હા તો આપણે જે છે પ્રોગ્રામ બનાવવાનો છે આજે નેક્સ્ટ જે આપણો પ્રોગ્રામ છે આજે જે 3 પ્રોગ્રામ છે એના પછી જે 14 નંબરનો પ્રોગ્રામ જે હવે જોવાનો છે એ છે પ્રોગ્રામ ફોર ફિબોનાકી સિરીઝ વોટ ઇઝ અ ફિબોનાકી સિરીઝ વિદ્યાર્થી મિત્રો એટલે કે અહીંયા આગળ જેમ કે પહેલા આવશે 1 બરાબર ધેન આવશે 2 કે 3 કે શું આવશે તમને ફિબોનાકી સિરીઝનું ખબર છે લોજિક વોટ ઇઝ ધ ફિબોનાકી સિરીઝ તમને પડે છે કે નથી પડતી તો તમને જે છે વિદ્યાર્થી મિત્રો એ ફિબોનાકી જે સિરીઝનો પ્રોગ્રામ જે છે તમારે બનાવવાનો છે એ ફિબોનાકી સિરીઝનો પ્રોગ્રામ જે છે તમારે ઘરેથી બનાવવાનો છે એઝ અ અસાઇનમેન્ટ બરાબર તો અહીંયા આગળ અસાઇનમેન્ટ તરીકે લખું છું તમારા માટે કેમ કારણ કે જે બધા જ પ્રોગ્રામ જે છે તમે મેં 3 પ્રોગ્રામ ચલાવ્યા છે આજે 4થા નંબરનો પ્રોગ્રામ જે છે PLSQL પ્રોગ્રામ ફોર ફિબોનાકી સિરીઝ બરાબર જે ફિબોનાકી સિરીઝનો જે પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોગ્રામ તમારે જાતે બનાવવાનો છે અને બની જાય તો તમારી જોડે રાખવાનો છે ચોપડાની અંદર જ્યારે તમારી પાસેથી માંગવામાં આવે ત્યારે તમારે એ પ્રોગ્રામ જે છે એ
કમ્પ્લીટ કરવાનો છે. બરાબર, ક્લિયર? તો તમે પ્રોગ્રામ જે છે પ્રોપરલી બનાવશો અને મને આપશો. ઓકે, મતલબ કે જે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PL/SQL તમને સૌથી પહેલાં એ ખબર હોવી જોઈએ. બરાબર, તો આઈ થિંક આ ફોન્ટ તમને વિઝિબલ રહેશે. યસ, તો જે પ્રેક્ટિકલ આપણે મતલબ કે ક્વેરીઝ પરફોર્મ કરી હતી, તો એની સાથે સાથે જે PL/SQLનું જે સ્ટ્રક્ચર છે, PL/SQLની જે બેઝિક નોલેજ છે, તો મને એવું લાગે છે કે તમને આ જાણ હોવી જોઈએ. બિકોઝ કે જો તમે DBMSની અંદર કામ કરવા માગો છો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જો તમે કામ કરવા માગો છો, તો એ તમારા માટે એક ચેલેન્જિંગ કહી શકાય. કેમ? તો DBMS સબ્જેક્ટની અંદર જે આપણે ટેબલ ક્રિએશનની વાત કરી, યસ, અને જે ટેબલ આપણે જે ક્રિએટ કરીએ છીએ, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કાર્ય કરીએ છીએ, તો એ તમને મેં પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવી દીધું. યસ ઓર નો? તમને એનો આઈડિયા પણ આઈ થિંક આવી ગયો છે કે કઈ રીતે ટેબલ બનાવવાના, કઈ રીતે એની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવાની, અને કઈ રીતે એની અંદર જે છે આપણે વર્કઆઉટ કરીએ છીએ, એ તમને આઈડિયા પણ ક્લિયર થઈ ગયો હશે એવું હું આશા રાખું છું. 3 ટેબલ તમને બનાવતા શીખવાડ્યા હતા. બરાબર, એના પછી તમને મેં એની અંદર કઈ રીતે વેલ્યુ ઇન્સર્ટ કરવી, કઈ રીતે વેલ્યુ સ્ટોર કરવી, એ પણ તમને મેં સમજાવ્યું હતું. બરાબર, અને આજે જે આપણે પ્રોગ્રામિંગ કહીએ છીએ, એટલે કે ઓરેકલની અંદર પ્રોગ્રામ્સ પણ જો તમારે બનાવવા હોય, તો એનું પણ તમે આની અંદર કામ કરી શકો છો, મતલબ કે પ્રોગ્રામ પણ બનાવી શકો છો. અને એ પ્રોગ્રામ જો બનાવવા હોય તમારે વિદ્યાર્થી મિત્રો, તો એના માટે તમારી પાસે નોલેજ જે હોવું જોઈએ એ નોલેજ છે PL/SQL. એટલે કે ઓરેકલની અંદર આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ, બરાબર, અને જે પ્રોગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જે સ્ટ્રક્ચર અને જે પણ કાર્ય કરીએ છીએ, એ કાર્યને કઈ રીતે પૂરું કરવાનું છે, અને એની અંદર કયા ટોપિક્સને કન્સિડરિંગ કરવાના છે, એ ટોપિક્સ આપણે અહીંયા આજે ચર્ચા કરવી છે અને એની ચર્ચા આજે કરવાના છીએ. બરાબર છે? તો આશા રાખું છું કે તમે આ લેક્ચર જે છે પ્રીવિયસ લેક્ચર તો જોયું જ હશે, અને આ લેક્ચર્સ પણ પ્રોપરલી જોશો કે જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર થઈ જાય. બરાબર, અને તમારા જે નોલેજ માટે વાત કરી છે, તો એ તમને ક્લિયરલી ખબર પડી જાય. તો સૌપ્રથમ જે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો વોટ ઇઝ PL/SQL, તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ. એટલે PL/SQL શેના માટે છે, કઈ રીતે એની અંદર આપણે કામ કરવાનું છે, કઈ રીતે આપણે કામ કરી શકીએ, એ બધી જ ચર્ચા આપણે આજે કરવાના છીએ. પરંતુ જે PL/SQLની જે વાત કરું છું હું વિદ્યાર્થી મિત્રો, તો તમને એનું તો એક બ્લોક સ્ટ્રક્ચર લેંગ્વેજ કે તરીકે ઓળખવામાં આવે છે. શેને? PL/SQLને એક બેઝિક જે કન્સિડરેશન કરવામાં આવે છે એને બ્લોક સ્ટ્રક્ચર લેંગ્વેજ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે એનો મતલબ એવો છે કે PL/SQL જે છે એ એક એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેની અંદર જે તમારું લોજિક જે છે એ કોડની અંદર લોજિક બ્લોક્સ જે છે એ કોડ હોય છે, એ બ્લોક્સની અંદર તમે ડિવાઈડ કરો છો. તો સૌપ્રથમ ખાલી તમને આજે PL/SQL એનું હું તમને એક ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો એ PL એટલે કે છે પ્રોગ્રામિંગ LANGUAGE લેંગ્વેજ, અને SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી LANGUAGE લેંગ્વેજ.
તો PL/SQL જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, આ એનું ફૂલ ફોર્મ છે. તો આ જે ફૂલ ફોર્મ છે તમારે યાદ રાખવાનું છે, કારણ કે 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર કમ્પલસરી આ પૂછાય છે અને આ તમને ખબર પણ હોવી જોઈએ. વાઇવાની અંદર જ્યારે તમે બેસશો તો વાઇવાની અંદર પણ તમારે આ ટોપિકનો આન્સર જે છે પ્રોપર આપવાનો છે. એનું નામ છે PL/SQL, એટલે કે PL/SQLનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. બરાબર? ઓકે, તો હવે આપણે ટોપિકની ચર્ચા કરીએ. તો જે તમને કીધું એ પ્રમાણે કે આ એક બ્લોક્સની અંદર ડિવાઈડ થયેલું છે, એટલે કે બ્લોક્સની અંદર કન્સિડરિંગ કરેલું હોય છે. અને તો બ્લોક્સની અંદર જે કન્સિડરિંગ હોય છે, મતલબ કે તો અહીંયા સ્ટાર્ટિંગ એટલે કે અહીંયા ડિક્લેરેશન લખ્યું છે, તો ડિક્લેર કીવર્ડથી કરતા હોય છે. શેનાથી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખેલું છે સી ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ડિક્લેર કીવર્ડ. કયા કીવર્ડનો યુઝ કરે છે? તો ડિક્લેર કીવર્ડનો. It is an optional section and defines all variables, cursor, subprograms and other elements to be used in the program. બરાબર છે? તમે option and defines all variables, એટલે તમારે કોઈ વેરિયેબલ ડિક્લેર કરવો હોય, કર્સર ડિક્લેર કરવું હોય, સબ પ્રોગ્રામ ડિક્લેર કરવા હોય, મીન્સ કે પ્રોસિજર એ બધું ડિક્લેર કરવું હોય, તો તમે આ ડિક્લેર સેક્શનની અંદરથી ક્લિયરલી તમે આઈડિયા ક્લિયર કરી શકો છો. બરાબર? એના પછી છે એક્ઝિક્યુટેબલ કમાન્ડ્સ. તો આજે વિદ્યાર્થી મિત્રો એક્ઝિક્યુટેબલ કમાન્ડ્સ છે, તો એ શું છે? તો જે આ સેક્શન છે ઇઝ એન્ક્લોઝડ બિટવીન ધ કીવર્ડ્સ, એટલે કયા કીવર્ડની વચ્ચે હોય છે, મતલબ કઈ અંદર હોય છે? તો તમે સમજી શકો છો એ પ્રમાણે બિગિન એક કીવર્ડ છે અને એક એન્ડ કીવર્ડ છે. બરાબર? તો એ બિગિન અને એન્ડ એ કીવર્ડ જે છે એ કમ્પલસરી છે, મેન્ડેટરી છે, તમે લખ્યું છે, બીકોઝ એ બિગિન અને એન્ડ કીવર્ડની વચ્ચે તમારે તમારું લોજિક લખવાનું છે. શું લખવાનું છે? તમારે લોજિક ત્યાં આગળ તમારું લખવાનું છે, કોડ્સ લખવાના છે. ત્યાં લખ્યું છે કે ઇટ કન્સિસ્ટ ઓફ એક્ઝિક્યુટેબલ PL/SQL સ્ટેટમેન્ટ્સ. ક્લિયરલી લખેલું છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇટ કન્સિસ્ટ ઓફ ધ executable PL/SQL statements of the program. બરાબર? ત્યાં આગળ તમારો જે કોડ લખેલો હોય છે એની અકોર્ડિંગલી તમારે ત્યાં કામ કરવાનું હોય છે. ઓકે, it should have at least one executable line of code. See, અહીંયા ક્લિયર કહે છે કે at least વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ. એનો મતલબ શું છે કે આ જે બિગિન અને એન્ડ સેક્શન છે વિદ્યાર્થી મિત્રો, બિગિન અને એન્ડ જે સેક્શન છે એ સેક્શનની અંદર કમ્પલસરી એક એવું સ્ટેટમેન્ટ PL/SQLનું હોવું જોઈએ કે જે આઉટપુટ આપણું પ્રિન્ટ કરતું હોય, જે આઉટપુટ આપણને ડિસ્પ્લે કરતું હોય. વોટ ધ પોઈન્ટ? તો એ પ્રકારે આપણે ત્યાં આગળ કામ કરી શકીએ છીએ. It should have at least one executable line of code, which may be just a null command to indicate that nothing should be executed. કંઈ ના હોય પ્રિન્ટ કરવા જેવું, મીન્સ કે લાઈક હેલો પ્રિન્ટ કરી શકો છો, નથી કરવું, ડઝન્ટ મેટર, બટ એક એવો કમાન્ડ કે જે ઇન્ડિકેટ કરે કે દેટ નથિંગ શુડ બી એક્ઝિક્યુટેડ એ પણ પ્રિન્ટ કરી શકો છો. મતલબ અહીંયા આગળ બિગિન અને એન્ડ સેક્શન એ એવું ઇન્ડિકેટ કરે છે વિદ્યાર્થી મિત્રો કે એ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, મેન્ડેટરી છે. અહીંયા આગળ ક્લિયરલી લખ્યું છે કે ઇટ ઇઝ મેન્ડેટરી સેક્શન. બરાબર? અને એ સેક્શનની અંદર કમ્પલસરી એક એટલીસ્ટ વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ હોવો જરૂરી છે, વિચ મે વન એક્ઝિક્યુટેબલ લાઇન ઓફ કોડ એ હોવો જોઈએ. તમને પડે છે? તમે કહેવાનો મિનિંગ તમે સમજો છો કે આ જે સેક્શન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારે જે પણ કાર્ય થાય છે, જે બી આઉટપુટ્સ તમે લાવવા માંગો છો, તો એ આઉટપુટને તમે ઇઝીલી ક્લિયર આઉટ કરી શકો છો, ઇઝીલી કન્સિડરિંગ કરી શકો છો. બરાબર છે? તો આજે આપણે જે ટોપિક્સ જે છે એક્સેપ્શન, એના પછીનું છે એક્સેપ્શન હેન્ડલિંગ. તો
તો આ જે સેક્શન જે છે એની અંદર જે કીવર્ડ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે એક્સેપ્શન. કયો કીવર્ડ છે? એક્સેપ્શન. અને આ ઓપ્શનલ છે. જેમ પહેલો જે સેક્શન હતો એ રીતે પણ આ એક ઓપ્શનલ સેક્શન છે. કેમ ઓપ્શનલ છે? બીકોઝ એક્સેપ્શન ધેટ હેન્ડલ્સ એરર. પ્રોગ્રામની અંદર જો એરર્સ હોય તો એ હેન્ડલ કરવા માટે આપણે આ એક્સેપ્શન હેન્ડલિંગ સેક્શનનો યુઝ કરીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર. PLSQL સ્ટ્રક્ચર બ્લોકની અંદર એ એક્સેપ્શન હેન્ડલિંગનો આપણે પ્રોપરલી યુઝ કરીએ છીએ. બહુ એક માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય જ છે. ઓલવેઝ મેં માર્ક કર્યું છે ત્યાં સુધી આ જે સ્ટેટમેન્ટ હું જે હાલ સિલેક્ટ કરી રહ્યો છું એ સ્ટેટમેન્ટ ઉપર તમારે ફોકસ રાખવાનું છે કે every PLSQL statement ends with a semicolon. કારણ કે PLSQL ની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે એ કેસ સેન્સિટિવ તો છે જ, પરંતુ એને તમારે જે લાઈક એન્ડ કરવું છે. ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ ઇન PLSQL ends with a semicolon. બરાબર છે? તો એ PLSQL ની અંદર કોઈ પણ સ્ટેટમેન્ટ તમે એક્ઝિક્યુટ કરવા માંગો છો તો એ સેમિકોલન થી જ એન્ડ થાય છે. અને PLSQL blocks can be nested within other PLSQL blocks using begin and end. બરાબર છે? ઓકે. તો જે PLSQL blocks ને can be nested within other PLSQL blocks using begin and end. એટલે કે જે begin સ્ટેટમેન્ટ જે આપણે મતલબ કે કમાન્ડ જે કીવર્ડ યુઝ કરીએ છીએ અને એન્ડ કીવર્ડ યુઝ કરીએ છીએ તો એને આપણે નેસ્ટિંગ સ્ટ્રક્ચરની અંદર બી કન્વર્ટ કરવું હોય, નેસ્ટિંગ લાઈક યુઝ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. એ કેમ કે લાઈક સ્ટેટમેન્ટ એવા છે કે અમુક જે તમે એક્ઝિક્યુટ કરાવવા માંગો છો તો એ સ્ટેટમેન્ટને ત્યાં આગળ નેસ્ટિંગ કરવું હોય, ફાયર આઉટ કરવું હોય તો PLSQL બ્લોકને તમે બિગિન અને એન્ડનો યુઝ કરી શકો છો. બરાબર છે? એક આ જે બેઝિક સ્ટ્રક્ચર તમને આપ્યું છે તમે જોઈ શકો છો પ્રમાણે, જે આ બેઝિક સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પ્રમાણે ડિક્લેર જે કીવર્ડ છે એ લખેલો છે, બિગિન કીવર્ડ એ લખેલો છે, એક્સેપ્શન એ લખેલું છે અને એન્ડ પછી તમે જોઈ શકો છો પ્રમાણે સેમિકોલન પણ છે. તમને પડી? તો અહીંયા લખ્યું છે કે એવરી PLSQL સ્ટેટમેન્ટ એન્ડ્સ વિથ સેમિકોલન. એ આ લાઈન તમે જોઈ શકો છો પ્રમાણે કે એન્ડ પછી પણ સેમિકોલન કમ્પલસરી છે. આપણે તમને એ તો આઈડિયા છે કે જે ક્વેરી આપણે એક્ઝિક્યુટ કરતા હતા, જે ક્વેરીઝ લખતા હતા, તો એ ક્વેરીઝની અંદર આપણે શું કરતા હતા? જે પણ ક્વેરી લખતા હતા એના પછી સેમિકોલન કમ્પલસરી કરતા હતા. કેમ? કારણ કે જે ઓરેકલ જે છે મતલબ કે ઓરેકલ લેંગ્વેજ જે છે, બરાબર ને? ઓરેકલ એક ડેટાબેઝ લેંગ્વેજ છે. મતલબ એની અંદર તમે ટેબલ્સ ક્રિએટ કરી શકો છો, ડેટાબેઝ બનાવી શકો છો, તમારા ટેબલ સ્ટ્રક્ચર બનાવી શકો છો, બધી જ વસ્તુ કરી શકો છો એની અંદર. તો એ સેમિકોલન એ કમ્પલસરી. યસ ઓર નો? એટલે સેમિકોલન કરશો તો જ તમારું જે PLSQLનું જે સ્ટ્રક્ચર છે ત્યાં આગળ એક્ઝિસ્ટ થશે, એન્ડ થશે. અને એની વગર એ એન્ડ થશે નહીં. બરાબર? તો આ એનું એક બેઝિક સ્ટ્રક્ચર છે. ડિક્લેર, બિગિન, એક્સેપ્શન અને એન્ડ. બરાબર ને? તો જે ડિક્લેર એટલે કે એની અંદર ડિક્લેરનું સેક્શન આવશે, બિગિન છે તો એની અંદર બિગિનનું સેક્શન આવશે, એન્ડ એટલે કે એક્સેપ્શન એટલે કે એની અંદર એરર હેન્ડલિંગનું સેક્શન આવશે અને એન્ડ એટલે કે સેમિકોલનથી તમે જે એન્ડ કરો છો તો એ તમારું ત્યાં આગળ સ્ટેટમેન્ટ ટર્મિનેટ થાય છે. અને સ્ટેટમેન્ટ જે ટર્મિનેટ થાય છે ત્યાર પછી તમારું જે પ્રોગ્રામનું જે આઉટપુટ છે એ સ્લેશ કરીને પણ તમે કરી શકો છો. એ એક્ઝેક્ટલી આપણે જ્યારે પ્રોગ્રામિંગ તમને હું બતાવીશ એનું તો એ વખતે તમને ક્લિયરલી આઈડિયા આવી જશે. બરાબર છે? તો એની માટે આ એક એક્ઝામ્પલ આપ્યું છે. તમે જોઈ શકો છો પ્રમાણે કે એક સિમ્પલ એક્ઝામ્પલ છે PLSQLના બ્લોકને અન્ડરસ્ટેન્ડ કરવા માટે હેલો વર્લ્ડનું. બરાબર? તો જે આ હેલો વર્લ્ડનું જે પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રોગ્રામ જે છે એની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે ડિક્લેર, બિગિન, એક્સેપ્શનની જરૂર નથી એટલા માટે એક્સેપ્શન નથી લખતા તો ચાલશે.
પરંતુ એન્ડ સેમિકોલન કર્યું છે અને આ ખાસ તમે આ જુઓ કે સ્લેશ શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો સ્લેશ બેક સ્લેશ સ્લેશ કે સ્લેશ છે ડન જે સ્લેશ કરેલું છે એનો મતલબ જે છે જેવું તમે સ્લેશ કરીને એન્ટર મારશો તો એ